હેલો ખેડૂત મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. આપણો યુટ્યુબ ઉપર લાંબા સમયથી વ્લોગ કે વિડીયો નથી મૂકી શક્યા. કામમાં જ એવા પડી ગયા હતા. હવે રેગ્યુલર આપણા વિડીયો ચાલુ થઈ જશે. અને તમે જે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એ 10.5 HP સનેડો છે. મિની ટ્રેક્ટર, 3 વ્હીલ ટ્રેક્ટર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામમાં આપે છે. કોઈ સનેડો કહે છે, કોઈ 3 વ્હીલ ટ્રેક્ટર કહે છે. તો આમાં આપણે એક જુગાડ કર્યો છે લીવર માટેનો. જે આપણે લીવર હોય એનો આપણે જુગાડ કર્યો છે કે એમાં છે ને ક્યારેક કંપનીમાંથી આવે ને, હવે તો એ લોકો ફેરફાર કરી નાખ્યો છે. લીવર આપણને હાર્ડ પડતું, વધારે પડતું. આ જે લીવરનું હોય, હાથ લીવરનું હાર્ડ પડતું. પગ લીવર હોય સાથે એ એટલું હાર્ડ ના પડે, કેમ કે આપણે પગેથી એને અટેચમેન્ટ કરવાનું હોય. પણ જે હાથ લીવર હોય એ આપણે પકડી રાખવું પડતું, એટલે એ આપણને હાર્ડ પડે અને સાંજ સુધીમાં આપણને હાથે દુખો એવું થાય. એટલા માટે આપણે અહીં એક જુગાડ કરેલો છે, એ તમે જોઈ શકો છો. જે લીવર ત્યાં વાયર આવે છે એ પહેલાં અહીંયા આપણે જે એમાં કંપનીમાં આવે એ રીતનું અહીંયા આપણે ફિટિંગ કરતા. જે હોલ તમને દેખાય છે અહીંયા આપણે પહેલાં ફિટિંગ કરતા. અને પછી અમે આજે આ પટ્ટી તમે જોઈ રહ્યા છો એ પોણાની પટ્ટી એને થોડીક એવી આછી કરી નાખી છે અને ઉપર અહીંયા હોલ આપી દીધો છે. એટલે એમાં આપણે આ જે લીવર વાયર આવે એ નાખી દેવાનો, એટલે આપણું લીવર એકદમ ઇઝી અને ફોરું થઈ જાય છે. અને આપણે બહુ ખેંચવામાં કે વાંધો નથી આવતો. આપણે અહીંયા એક આ પટ્ટી વેલ્ડિંગ કરવી પડે છે. જે પટ્ટી છે એ પટ્ટી વેલ્ડિંગ કરી દઉં, એટલે જેથી કરીને આ જે ઊંચું હોય તો આપણે લીવર દેવામાં સરળતા પડે આપણને. અને આપણો હાથ પણ સાંજ સુધીમાં જે હાંકતા હોય એક ધારું તો આપણને હાથમાં કોઈ જાતની ઈજા નથી થતી. એટલે થોડુંક ઊંચું થઈ જાય, થોડુંક આ બાજુ પણ થઈ જાય. એટલે જે આ લીવરનું જે સેટિંગ હોય એ થોડુંક એવું હરખું થઈ જાય, એટલે એમાં કોઈ જાતનો વાંધો ન આવે અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ નથી આવતો. લીવરની કહેવાય ને કે હુતરાઈ જળવાઈ રહે એ રીતનું જો થાય છે કમ્પ્લીટ. અને બીજા નંબરમાં જે આપણે આ મુઠ્ઠીયું હોય, અને મુઠ્ઠીયું કહેવાય લીવરનું, એમાં આપણે અંદર છે ને આને ખોલી, તમને દેખાય છે નહીં પણ આની અંદર આપણે ગ્રીસ કરી નાખ્યું છે આખું અંદર. જે નટ બોલ્ટ ખોલી બે ફોર પાર્ટના સ્ક્રૂ ખોલી અને એની અંદર જે વ્હાઇટ કલરનું આવે એની અંદર આપણે ગ્રીસ ભરી દીધું છે. એટલે ત્યાંથી પણ ફ્રી થઈ જાય. અને વધારે ફેર તો આપણને જે પાછળ મેં તમને આગળનું બતાવ્યું આ અહીંથી જ ફેર વધારે પડે છે, જાજો ફ્રી થઈ જાય છે. તો આપણને લીવર હાર્ડ રહેતું નથી હાથેથી. અને સનેડો આપણે હાંકતા હોય ત્યારે વધારે પૂરતો હાથનો જ ઉપયોગ કરતા હોઈએ, પગનો ઉપયોગ કરીએ પણ ઓછો હોય. તો ખેડૂત મિત્રો, ફરી મળીશું નવા જ વ્લોગ લઈને. અને કોઈ પણ ખેડૂત ભાઈઓને આપણે આમાં સનેડા વિશે કંઈ ના સમજાતું હોય તો તમે ત્યારે મને કમેન્ટ કરી શકો છો. તો ફરી મળીશું નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.